હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. મહેસાણા ખાતે આવેલ બિસ્મિલ્લા હોટલના માલિકે અનોખો જન્મદિવસ ઉજવ્યો. આજ રોજ મહેસાણા વિસનગર રોડ પર GIB પાસે આવેલ બિસ્મિલ્લા હોટલના માલિક આજે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ ઉપર સૂતેલા ઠૂંઠવતા ગરીબ પરિવારોને તેમના હોટલના સ્ટાફને સાથે રહીને ધાબળાઓનું વિતરણ કરીને સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આના સિવાય બીજી સેવાકીય પ્રવૃત્તિઓ પણ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે. મહેસાણામાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમની ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેમની ટીમ રનર્સ અપ ટીમ રહી હતી. તેમની ટીમને જે પ્રોત્સાહન ઇનામ પેટે જે રકમ આવી હતી તે તેમને બિસ્મિલ્લા ખાન પઠાણે તે રકમ ગરીબોમાં સેવા અર્થે ખર્ચી દેવાનું નક્કી કરેલું, જે આજે ગરીબોમાં ધાબળા વિતરણ કરીને પૂરું પાડી બતાવ્યું હતું. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. આપનું નામ જણાવજો. હું પઠાણ બિસ્મિલ્લા ખાન વિકન ખાન, ગામ રહેવાનું મંડાલી મારે. હું પોતે માજી સરપંચ છું ગામમાં, અને અત્યારે મેં 2 મહિનાથી મારી આ બિસ્મિલ્લા બાર્બીક્યુ જે રેસ્ટોરન્ટ છે એ અત્યારે મેં ઓપન કરી છે 2 મહિનાથી. એ હોટલ આવી છે જે વિસનગર રોડ GIBના બાજુમાં, જે મહેસાણામાં અંદર છે. આજે મારો જન્મદિવસ છે, તો એના લક્ષ્યે મેં આજે એવું નક્કી કર્યું કે ભાઈ કે આજે મારા જન્મદિનના હિસાબે આપણે જે ગરીબો છે, જે ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમના કંઈક ધાબળા એવા આપણે કંબલ મારા તરફથી મારી પ્રેરણાના હિસાબે કે આપણે એમને આપીએ. અને આવું મારો માલિક જો અલ્લાહ તાલા ચાહે તો હોટલ મેં ખોલી છે, પણ મેં હોટલ એ હેતુથી ખોલી છે કે આવા નવા જે પણ સેવાઓ થાય મારાથી ગરીબો માટે, તો હું કરતો રહીશ. અને આગળ પણ ભવિષ્યમાં મારી કોઈ પણ ગરીબને જરૂર પડશે ને તો હું ત્યાં ઊભો રહીશ. મારું નામ બાબા ખાન ભાભી. અમે આ વખત અમારા બિસ્મિલ્લા ખાન સરપંચને જે જન્મદિન એટલે બિસ્મિલ્લા ખાન હોટલ ખોલી, તો બિસ્મિલ્લા ખાને કીધું કે આપણે જેટલા ગરીબ છે ફૂટપાથ પર ઊંઘા છે એના માટે ધાબળા પાથરીએ. એના પહેલાં બી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડમાં જે આપણે ટુર્નામેન્ટ રમાઈ હતી, એમાં સવારે જ આપણે સરપંચ બિસ્મિલ્લા ખાન સરપંચે કીધું હતું કે ભાઈ બાબા ખાન હું હારું કે જીતું કે આપણે જે પૈસા આવે એમાંથી બધા મહેસાણાના જેટલી બી ગરીબ એ બધાને આપણે ભગવાન અલ્લાહ માટે બધા આ કામ કરતું રહેવાનું છે. માલિક ખુશ રહે, તો એમની બહુ વિચારધારા સારી છે. હાલમાં મને વારંવાર ફોન કરીને કહે છે કે આપણે જે હોટલ ચાલુ છે એમાંથી અમુક ટકા આપણે એના ગરીબોને આપતા રહીશું. એને અમે લગભગ 10 વર્ષથી એમને હું કોન્ટેક્ટમાં છું અને એમની વિચારધારા બહુ સારી છે.